નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખાંભા તાલુકાના મોટા સમઢિયાળા ગામની અંદર એક શેણાનું ફિલ્ડ જોવા માટે આપણે આવ્યા છીએ અને એ શેણાની વેરાયટી છે કે નવી વેરાયટી. જો કે દર વર્ષે આપણે નવી વેરાયટીઓ રિલીઝ થતી હોય છે, એમાંની આ એક છે કે જીજી 8 નંબર વેરાયટી. આપણે જુનાગઢ યુનિવર્સિટી દ્વારા સંશોધિત કરેલી જીજી 8 નંબરની વેરાયટી. તો અમને એક પ્રગતિત ખેડૂત છે, એમણે વાવેતર કરેલું છે. તો આપણે એમને પૂછીએ કે કેટલા દિવસનું થયા છે શેણા અને ક્યારે વાવેતર કરેલું હતું, જેથી કરીને આપને ખ્યાલ આવે. સૌપ્રથમ આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું. સૌપ્રથમ તમારું નામ આપજો ને. શૈલેષભાઈ બાળદા, ગામ મોટા ચમડિયાળા. બરોબર છે. અને આ કઈ વેરાયટીનું વાવેતર કરેલું છે? આ 8 નંબર જીજી 8 નંબર જીજી 8 નંબર છે. જુનાગઢ યુનિવર્સિટી સંશોધિત. અને આને ક્યારે વાવેતર કર્યું હતું તમે? આને આપણે દિવાળી પછી જે માવઠું થયું ને, માવઠાના 4 દિવસ પહેલા વવાઈ ગયા હતા. એટલે માવઠામાં તમારે મતલબ ઉગતા હતા? આ ઉગતા બે પાળ પી ગયા તરત માવઠું ચાલુ થયું. બરોબર. તો તમારે માવઠામાં માનો કે 3-4 દિવસ નતા, તો માવઠામાં 2 ઇંચ 2.5 ઇંચ ના થઈ ગયા હતા. ઉગી ગયા હતા મતલબ. ઉગી ગયા હતા. અને તમારો વરસાદ કેવો હતો અહીંયા માવઠાનો વરસાદ સમજો ને, સમથિંગ આખા એરિયામાં 7 થી 8 ઇંચ વરસાદ જેવો કન્ટિન્યુ 8 દિવસ પડ્યો હતો. શનિવારે ચાલુ થયો ને બીજા શનિવારે પૂરો 8 ઇંચ જેવો વરસાદ પડી ગયો. જો ખેડૂત મિત્રો, આ શેણા જ્યારે ઉગી રહ્યા ને ત્યારે આમાં વરસાદનું માવઠું એ રીતનું હતું કે 7-8 ઇંચ વરસાદ પડ્યો હતો. તો એમાં પણ આને આમ ગણો તો એટલી બધી ઇફેક્ટ નથી કરી કોઈ પણ જાતની. એન્ટીડોટ સારો છે આનો, એટલે કે એને રોગ પ્રતિશક્તિ સારામાં સારી છે. બીજું કે આનું કેરેક્ટર કઈ ટાઈપનું છે ખેડૂત મિત્રો, એ જણાવજો. કેરેક્ટર તો પહેલે ઓલું છે ને, ઉભળી જાત છે. ઉભળી જાત છે આપણે, બરોબર છે. અને જેને આપણે હાર્વેસ્ટિંગ પણ હાકી શકે એ રીતની જાત છે. એવું છે, હાર્વેસ્ટર ચાલશે આમાં. હા, આમાં તો આ વર્ષે પહેલા આવ્યા છે. તો તમે જોઈ શકો અત્યારે ફ્લાવરિંગ અત્યારે સેટિંગ થવાનું શરૂઆત છે. અને અંદાજિત આજે ગણો ને તો આ તમારે કેટલા 2.5 મહિના જેની આજુબાજુ હોય છે. બસ આપણે સમથિંગ 2.5 મહિના જેવું હોય છે. તો આ ટાઈપની અત્યારે વેરાયટી છે. તમે ફિલ્ડમાં ઓન ફિલ્ડ જોઈ શકો. આ વેરાયટી ખરેખર વાવવા લાયક છે કે નથી? 100% ભાઈ. આ તો ખેડૂતને આપણે કહીએ કે આ જ વાવેતર કરાય. બરોબર છે. ખેડૂત અત્યારે એવું હોય છે કે જો કોઈ પણ નવી વસ્તુ નીકળે તો પહેલા નંબરમાં ખેડૂત જ્યારે અપનાવે ને ત્યારે થોડુંક મોડું થઈ જતું હોય છે. તો એની આપણે કહેવાય ને રજિસ્ટર પાવર ઘટી જાય ને ત્યાર પછી જાજુ અપનાવતા હોય છે. પણ ખરેખર વાવવા લાયક વેરાયટી ખરી, કારણ કે માથે વરસાદ પડી ગયા છતાંય પણ આને એટલી બધી ઇફેક્ટ નથી થઈ વાતાવરણની. તો આ રીતની ખેડૂત મિત્રો આપણે જીજી 8 નંબર વેરાયટી છે. આપણે અન્ય ફિલ્ડની અંદર જશું ત્યાં પણ આપણે એક વિડીયો ઉતારશું, જેથી કરીને ખ્યાલ આવે કે બીજા ફિલ્ડની અંદર કેવું પરફોર્મન્સ આપે છે. તો બસ આજે આટલું. નમસ્કાર.